હે બા, તમારી સોસાયટીમાં મકાન ખાલી છે? હા બેન, ખાલી છે મકાન. તો તમારી સોસાયટીમાં માણસો કેવા રહે છે? તમે બેન રહ્યો છો ઈ સોસાયટીમાં માણસો કેવાક રહે છે? શું વાત કરું બા તમને. અમારી સોસાયટીમાં તો છે ને બધા દયા વગરના, નિર્દય અને લોભી માણસો રહે છે. બેન, અમારી સોસાયટીમાં એવા જ માણસો રહે છે. તમે બીજે મકાન ગોતી લો. બધે આવા જ માણસો છે બા, કાંઈ વાંધો નહીં. હે બા, તમારી સોસાયટીમાં મકાન ખાલી છે? હા, ખાલી તો છે અમારી સોસાયટીમાં, પણ તમે રહ્યો છો ત્યાં તમારે શું તકલીફ છે? કાંઈ વાંધો નથી બા, પણ અમે જે મકાનમાં રહીએ છીએ ને એ મકાન વેચાઈ ગયું છે, એટલે અમારે મકાન ખાલી કરવાનું છે. હા ઠીક છે, ખાલી જ છે મકાન. તો તમારી સોસાયટીમાં માણસો કેવાક રહે છે? તમારી સોસાયટીમાં કેવા માણસો રહે છે? શું વાત કરો બા, અમારી સોસાયટીમાં તો છે ને ખૂબ જ સારા માણસો રહે છે, એકબીજાની મદદ કરવા વાળા અને સુખ દુઃખમાં પણ સાથ દે છે આપણો. તો બેન, તમે ચિંતા કરો માં, તમે રહેવા આવી જ જાઓ. અમારી સોસાયટીમાં તે સારા જ માણસો રહે છે. તો બા, આ પહેલી તારીખે જ હું મકાન ફેરવી નાખીશ. વિડીયોમાં કહેવાનો મતલબ એમ જ છે કે જેવા આપણે હોઈએ ને દુનિયા આપણને એવી જ દેખાય. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.